નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે તારીખ 10/10/2025ના રોજ જે લેવામાં આવનાર છે તેના વિજ્ઞાન વિષયના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં મિત્રો ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં વિજ્ઞાન વિષયનું પેપર 10/10/2025 શુક્રવારના રોજ યોજવામાં આવનાર છે। તે કુલ 80 ગુણની આપણી પરીક્ષા 3 કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું હશે। મિત્રો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે એનો અની વાત કરીએ તો જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત જણાવો। તો અહીંયા આપણે લખી શકીએ જારક શ્વસનમાં કે તે એક ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, જ્યારે અજારક શ્વસનમાં તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે। તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, જ્યારે તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ અદહન એટલે કે અપૂર્ણ દહન થાય છે। આ પ્રકારના શ્વસનની અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે, જ્યારે આ પ્રકારના શ્વસનમાં અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે। આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, જ્યારે આ ક્રિયાને અંતે પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। આગળ જોઈશું મિત્રો પ્રશ્ન 1નો બ છે દેખાવના આધારે મને ઓળખીને બતાવો। મિત્રો જેમ કે પહેલું છે મનુષ્ય શરીરમાં મારી લંબાઈ 7.5 મીટર છે, તો નાના આંતરડાની લંબાઈ હોય છે। બીજું હું મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છું, તો યકૃત। 3 મારું કામ ખોરાકમાં લાળ રસ ભેળવવાનું છે, તો જીભ। 4 મારી અંદર પાણીનું શોષણ થાય છે, તો મોટું આંતરડું। પ્રશ્ન મિત્રો 2નો ક છે જોડકા જોડવાના છે, જેમાં વિભાગ અ અને વિભાગ બ ની વાત કરીએ તો ભૂ લહેર વહે છે તો રાત્રે દરમિયાન, દરિયાઈ લહેર વહે છે તો દિવસ દરમિયાન। પ્રશ્ન 2 છે નીચેના પદાર્થોનું એસિડિક, બેઝિક અને તટસ્થ પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો મિત્રો એસિડિક પદાર્થોમાં દહીં, લીંબુનો રસ, આંબલી, આમળા, વિનેગર અને કાચી કેરીનો સમાવેશ થાય। બેઝિક પદાર્થમાં સાબુ, ધોવાના સોડા અને તટસ્થ પદાર્થમાં મીઠું અને ખાંડનો સમાવેશ કરવામાં આવે છે। પ્રશ્ન 3 પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો। ધાતુમાંથી થતું ઉષ્માનું વહન પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે સમજાવી શકાય? યોગ્ય સમજ આપો। સાધન સામગ્રી તો એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણબત્તી કે 2 ઈંટો। અહીંયા તમે આકૃતિ પણ મિત્રો આપેલી છે, આ રીતે દોરવાની રહી છે તમારે। ઈંટો, એલ્યુમિનિયમનો સળિયો લેવાનો છે, મીણબત્તી અને મીણ લગાવવાનું છે એલ્યુમિનિયમના સળિયાને, પછી એને ગરમ કરવાનું છે। પદ્ધતિની વાત કરીએ તો એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો, તેની ઉપર લંબાઈની દિશામાં થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો। બધા જ ટુકડા સમાન અંતરે રાખવાના છે। સળિયાના એક છેડાને 2 ઈંટો વચ્ચે ભરાવી સળિયો સમક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો। હવે સળિયાના બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો। સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ। અવલોકન: ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે। નિર્ણય શું? તો કે ભાઈ ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ થાય છે, આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે। બીજો પ્રશ્ન, ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે? જવાબ: ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મીય વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે। જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે। આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે, પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે। આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન, એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણ પ્રક્રિયાની આકૃતિ દોરી તેનું વર્ણન કરો। મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ સાધનોની જરૂર પડશે, તો કસનળીઓ, કસનળીનું સ્ટેન્ડ અને ડ્રોપર। પદાર્થોની વાત કરીએ તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH નું દ્રાવણ અને ફિનોલ્ફથેલિનનું દ્રાવણ। મિત્રો સૌપ્રથમ આકૃતિ દોરવી પડશે, તો આકૃતિ તમારે એના માટે આ રીતે બનશે, બરાબર। અહીંયા કસનળી લેવાની છે, કસનળીનું સ્ટેન્ડ છે, એમાં 3 કસનળીની અંદર મિત્રો તમારે મંદ HCl, બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ,
મંદ NaOH દ્રાવણ અને ફિનોલ્ફથેનોલનું દ્રાવણ તમારે લેવાનું છે, બરાબર। આ જે કસનળીને આ રીતે મિત્રો પકડી પણ રાખવાની છે। હવે આપણે પદ્ધતિની વાત કરીએ તો તમારે સૌપ્રથમ એક કસનળી લો, એમાં ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો। હવે કસનળીમાં 2-3 ટીપા ફિનોલ્ફથેલિનના ઉમેરો, હળવેથી કસનળી હલાવો, દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં। હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં મિત્રો ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું 1-1 ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો। જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો। આ મિશ્રણમાં ભૂરા અને લાલ લિટમસ પત્રો દાખલ કરી અને એનું અવલોકન નોંધો। પ્રશ્ન મિત્રો 4ની વાત કરીએ તો વૈજ્ઞાનિક કારણ આપવાના છે। અહીંયા મિત્રો છે, જેમાં મિત્રો પહેલું છે લીલી સ્વયંપોષી વનસ્પતિ છે। જવાબ તો લીલ મિત્રો હરિતદ્રવ્ય ધરાવે છે, આથી લીલ સૂર્યશક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે। આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે। 2. રોટલો વધુ ચાવવાથી કેમ મીઠો લાગે છે? તો રોટલામાં મિત્રો સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત ઘટક છે। રોટલો વધુ ચાવવાથી તેમાં લાળ યોગ્ય પ્રમાણમાં ભળે છે। લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું સાદી શર્કરામાં રૂપાંતર કરે છે। શર્કરા એટલે કે સાકર સ્વાદે મીઠી છે, તેથી રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે। 3. પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે? તો જોઈએ કે પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે। 2. પ્રેશર કુકરની ધાતુ ખૂબ જ ગરમ હોવાથી તેને હાથથી પકડી શકાતી નથી। 3. પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી, આથી પ્રેશર કુકરના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે। અને 4. તેથી પ્રેશર કુકરની એબોનાઇટના હાથા હોય છે। 4. લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગતો નથી? જવાબ લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે, આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી, તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે। આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગતો નથી। 5. માછલીને પાણીની બહાર કાઢતા તો તે તરફડે છે? જવાબ મિત્રો માછલીનું શ્વસન અંગ ઝાલર છે। માછલી જળચર પ્રાણી છે, તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન શ્વસનમાં ઉપયોગ લે છે। માછલી મોં વાટે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે, આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે। આમ કરવાથી પાણીમાં ઓગળેલું ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે। આ માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજન વડે શ્વસન કરી શકે છે। માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાં ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી, તેથી તે ઓક્સિજન વિના તરફડે છે। 6. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે? જવાબ અમરવેલ પર્ણ વગરની પીળા રંગના શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે। તેમાં હરિતદ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી। તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વીંટળાયેલી જોવા મળે છે। તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે, આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે। પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો। મિત્રો પહેલો પ્રશ્ન છે વનસ્પતિમાં શ્વસન ક્રિયા સમજાવો। તો મિત્રો વનસ્પતિની અંદર શ્વસનની ક્રિયા આ રીતે આપણે સમજાવી શકીએ છીએ કે બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે। તેઓ વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ કરી શ્વસન માટે કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે। વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો જેવી રચનાઓ છે જેને પર્ણરંધ્રો કહે છે, તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી એટલે કે વાત વિનિમય થાય છે। કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। વનસ્પતિનો દરેક ભાગ સ્વતંત્રપણે આ ક્રિયા કરી શકે છે। વનસ્પતિના મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે। મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે। બીજો પ્રશ્ન છે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો। તો મિત્રો આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે, ત્યાંથી હવા શ્વાસનળીમાં તથા ફેફસામાં પહોંચે છે। ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે। આ એક ભૌતિક ક્રિયા છે। શ્વાસોશ્વાસ થવા માટે પાંસળીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે। શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે। આ હલનચલન આપણે ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે।
આથી ઉરસ ગુહામાં દબાણ ઘટતા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદરની તરફ જાય છે. આથી ફેફસા હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે. આ વખતે ઉરસ ગુહાનું કદ ઘટે છે. આથી તેમાં દબાણ વધતા ફેફસામાંથી હવા બહાર નીકળી નાસિકા છિદ્ર વાટે વાતાવરણમાં મુક્ત થાય છે. આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. સંકલ્પના સ્પષ્ટ કરો. અહીંયા મિત્રો આપણે પહેલી સંકલ્પના છે કીટાહારી વનસ્પતિ. કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. આ પ્રકારે પોષણ મેળવતી વનસ્પતિની કીટાહારી વનસ્પતિ કહે છે. કળશપર્ણ, વિનસ, મક્ષીપાસ, ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે. કીટાહારી વનસ્પતિના છોડ પર કીટકના ભક્ષણ માટે ખાસ પ્રકારની રચના હોય છે. કીટાહારી વનસ્પતિનું કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે. 2. પરાવલંબી સજીવો. હરિતદ્રવ્ય ધરાવતા ન હોય તેવા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. આથી તેઓ સીધો કે આડકતરી રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. આવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે. પ્રાણીઓ અને પરોપજીવી તથા મૃતોપજીવીઓ પરાવલંબી સજીવો છે. ખાલી જગ્યા પૂરો. મિત્રો પહેલી ખલગ્યા છે કે ખલગ્યા એ વનસ્પતિનું રસોડું કહે છે. તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો પર્ણ. બીજું, આપણે ઉચ્છ્વાસ દરમિયાન ખલગ્યા વાયુ બહાર કાઢીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. 3. વનસ્પતિના પર્ણોમાં રહેલા નાના છિદ્રોને પર્ણરંધ્રો કહે છે. પ્રશ્ન મિત્રો 6. નીચે આપેલા શબ્દોનું સમીકરણ બનાવવાનું છે. જેમ કે ગ્લુકોઝ સ્નાયુઓમાં ઓક્સિજનના ઉપયોગ વિના એમાંથી મિત્રો લેક્ટિક એસિડ વત્તા શક્તિ બહાર કાઢે છે. બીજું, હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બંનેની રાસાયણિક પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડ અને પાણી બહાર કાઢે છે. પ્રશ્ન 7 મિત્રો એનું આ છે આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. અહીંયા મિત્રો કોષ છે, કોષની આકૃતિ દોરવાની છે. મિત્રો આ રીતે કોષની આકૃતિ દોરીશું, એને નામ નિર્દેશ અહીંયા કરીશું. આ કોષ કેન્દ્ર છે, અહીંયા છે એ કોષ રસપટલ છે અને આ જે છે એ મિત્રો કોષ દિવાલ છે. પ્રશ્ન મિત્રો 2 ની વાત કરીશું. આકૃતિમાં નામ નિર્દેશ કરો. મિત્રો અહીંયા જે આકૃતિ આપેલી છે તેને આપણે નામ નિર્દેશ કરીશું. બરાબર. આ ઉરોદર પટલ છે, અહીંયા જે આપેલા છે પાંસળીઓ છે, આ ફેફસા છે અંદરલા. અહીંયા મિત્રો શ્વાસ નળી આપેલી છે, કંઠનળી છે અહીંયા. પછી અહીંયા મિત્રો મુખ ગુહા છે અને આ નાસિકા કોટર છે. પ્રશ્ન 8. હળદરપત્રની બનાવટનું વર્ણન કરો અને હળદરપત્રની મદદથી જુદી જુદી વસ્તુઓના દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે ચકાસીને પ્રવૃત્તિ વર્ણવો. તો અહીંયા મિત્રો તમારે સાધન સામગ્રીની જરૂરમાં હળદર, પાણી, બ્લોટિંગ પેપર અને ડ્રોપરની જરૂર પડશે. પદાર્થોમાં આપેલા દ્રાવણો છે. પદ્ધતિ તો મિત્રો એમાં 1 ચમચી હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી ઉમેરીને તેને લુગદી એટલે કે પેસ્ટ બનાવો. હવે બ્લોટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો. હળદરના પોસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવો અને આ પટ્ટીઓને હળદરપત્ર કહેવાય. હવે એક હળદરપત્ર લઈ તેના પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો. શું થાય તેનું અવલોકન કરો. આ જ રીતે કોષ્ટકમાં આપેલા બાકીના પદાર્થો માટે હળદરપત્રની કસોટી કરો અને તમારા અવલોકનને કોષ્ટકમાં નોંધો. અહીંયા મિત્રો હળદરની પેસ્ટ, હળદરપત્રો, સાબુનું દ્રાવણ, ડ્રોપર અને એના ઉપર હળદરપત્ર નાખીએ તો આ પ્રકારનું મિત્રો કસોટી છે એ આવશે. એટલે કે સાબુનું દ્રાવણ છે એ લાલ બને છે અને તે બેઝિક છે. લીંબુનો રસ કંઈ અસર નથી થતી, તે એસિડિક છે. નારંગીનો રસ કંઈ અસર થતી નથી, એસિડિક છે. વિનેગાર કંઈ અસર નહીં થાય, એસિડિક છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા લાલ બને છે, બેઝિક છે. બેકિંગ સોડાનું દ્રાવણ લાલ બને છે, બેઝિક છે. ચૂનાનું નીતરું પાણી લાલ બને છે, બેઝિક છે. ખાંડનું દ્રાવણમાં મિત્રો કંઈ અસર થતી નથી, તટસ્થ છે. મીઠાનું દ્રાવણમાં કંઈ અસર થતી નથી, તટસ્થ છે. નિર્ણય આપણે આવીએ કે હળદરપત્ર બેઝિક દ્રાવણો સાથે લાલ રંગ આપે છે. એસિડિક અને તટસ્થ દ્રાવણોની હળદરપત્ર પર કંઈ અસર થતી નથી, એટલે કે તેનો પીળો રંગ પીળો જ રહે છે. મિત્રો પ્રશ્ન 9 એનો છે માગ્યા મુજબ જવાબ આપવાના છે. જેમાં 1. રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં કઈ રીતે મહત્ત્વના છે તે સમજાવો. તો મિત્રો રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં નીચે રીતે મહત્ત્વના છે. જેમાં આપણા શરીરમાં ખોરાકનું થતું પાચન, ફળોનું પાકવું, દ્રાક્ષનું આથવણ, કોષીય શ્વસન વગેરે રાસાયણિક પ્રક્રિયાઓને કારણે થાય છે. રાસાયણિક ફેરફારો દ્વારા આપણા જીવનમાં ખૂબ ઉપયોગી પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, કૃત્રિમ રેસા, પોલિથીન, કૃત્રિમ રબર બનાવી શકાય છે.
રાસાયણિક ફેરફારો વડે રોગો માટેના ઇલાજ તરીકે દવાઓ બનાવવામાં આવે છે. રાસાયણિક ફેરફારોનો અભ્યાસ દ્વારા નવા પદાર્થોની શોધ પણ શક્ય બને છે. બીજું, ક્લિનિકલ થર્મોમીટર વડે તમારા શરીરનું તાપમાન કઈ રીતે માપશો તે જણાવો. તો મિત્રો, ક્લિનિકલ થર્મોમીટરને જંતુનાશક દવા વડે સાફ કરો. થર્મોમીટરનો ઝાટકો મારી મર્ક્યુરીના પારાનો છેડો 35°C નીચે લાવો. હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગને મોઢામાં જીભની નીચે રહે તેમ 1 મિનિટ મૂકી રાખો. ત્યારબાદ થર્મોમીટરની બહાર કાઢી સ્કેલ પરનું તાપમાન વાંચો અને આ તાપમાન તમારા શરીરનું તાપમાન છે. 3. ક્લિનિકલ થર્મોમીટરને ઉકળતા પાણી વડે કેમ સાફ ન કરવું જોઈએ સમજાવો. મિત્રો, ક્લિનિકલ થર્મોમીટરને 35°C થી 42°C ગાળાનું તાપમાન માપી શકે છે. ગરમ પાણીનું તાપમાન 42°C થી વધારે હોય છે. ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણી વડે સાફ કરવા જતાં સાંકડી નળીમાં મર્ક્યુરી 45° થી આગળ પ્રસરણ પામી નળીને તોડી નાખે છે. તેથી ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ નહીં. 4. કીડીના ડંખની પીડામાં રાહત મેળવવા તટસ્થીકરણનો ઉપયોગ સમજાવો. મિત્રો, કીડીનો ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે. તેને લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે. આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા કે કેલામાઇનનું લોશન લગાડવામાં આવે છે. બેકિંગ સોડા અને કેલામાઇન બેઝિક પદાર્થ હોવાથી એસિડને તટસ્થ કરે છે. પરિણામે કીડીના ડંખની પીડામાંથી રાહત રહે છે. 5. લીંબુનું દ્રાવણ એસિડ છે કે બેઝ તે કઈ રીતે જાણી શકાય છે સમજાવો. મિત્રો, જે દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને લાલ લિટમસ પત્ર પર કંઈ અસર ન કરે તો તે દ્રાવણ એસિડ કહેવાય. જે દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને ભૂરા લિટમસ પત્ર પર કંઈ જ અસર ન કરે તો તે દ્રાવણ બેઝ કહેવાય. એના પછી બ છે, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે વાત કરીએ તો. 1. દહીં બનાવવાની ક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તો સાચું. ગરમીના દિવસોમાં લોખંડનો કાટ ઝડપથી લાગે છે ખોટું. બધા ક્ષારો લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોય છે ખોટું. નારંગીનો રસ એસિડિક હોય છે સાચું. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારી પરીક્ષામાં તમને આ રીતેના પ્રશ્નો પૂછી શકે છે. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.